તો નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે। કપાસના ભાવમાં એકાએક આજના દિવસે હરાજીમાં મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। તો જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીના તમામ માહિતી તમને મળતી રહેશે। વિરમગામ 1319 થી 1556, મોરબી 1350 થી 1642, ધંધુકા 1350 થી 1594, મોડાસા 1350 થી 1410, સાવરકુંડલા 1351 થી 1625, જસદણ 1300 થી 1605, હરસોલ 1530 થી 1590, રાજકોટ 1405 થી 1625, જામજોધપુર 1280 થી 1630, જેતપુર 1306 થી 1656, અમરેલી 1100 થી 1645, ટીંટોઈ 1354 થી 1556, બહુસરાજી 1250 થી 1446, અંજાર 1425 થી 1581, વડાલી 1400 થી 1645, ખેડબરમાં 1500 થી 1580, હિંમતનગર 1305 થી 1610, કાલાવાડ 1100 થી 1590, વાંકાનેર 1250 થી 1586, જામનગર 1100 થી 1650, ગોંડલ 1001 થી 1611, કડી 1280 થી 1626, તળાજા 1284 થી 1595, ધારી 1010 થી 1552, ભાવનગર 1300 થી 1633। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ। અમુક માર્કેટિંગ યાર્ડમાં 1600 સુધી ભાવ પહોંચ્યા છે, પરંતુ નિમ્ન ભાવમાં વાત કરીએ તો એ 1000-1100 થી તે શરૂઆત થાય છે। તો યોગ્ય ભાવ કહેવાય નહીં। અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધી ભાવ મળવા જોઈએ, અને કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો કે કપાસનું વેચાણ કરી દેવું, તેના વિશે જો મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો, અત્યારે જે કપાસની સિઝન પૂરી થવાના આરે છે, છતાં પણ મોટો કાંઈ ભાવમાં ફેરફાર થયો નથી। તો કપાસને રાખવો કે વેચાણ કરી દેવું, એના વિશે તમે તમારી રીતે જ તે નિર્ણય લઈ શકશો। તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।